પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલો હડકવાના લક્ષણો ધરાવતો નળાસર ગામનો યુવક રવિવારે સ્વસ્થ થયો છે। યુવકે તબીબ સાથે સામાન્ય અવસ્થામાં વાતચીત કરી પાણી પણ પીધું હતું, જેને લઈ આ કેસ તબીબો માટે કોયડારૂપ બન્યો છે। આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું હતું કે દર્દી એકદમ સ્વસ્થ બન્યો છે। હડકવાના કેસમાં આવું વર્તન શક્ય જ નથી। અમારા માટે કોયડારૂપ છે। દર્દીની ચામડીની બાયોપ્સી, લાળની તપાસ, લોહી અને કરોડરજ્જુના પ્રવાહીનો ટેસ્ટ કરાયો છે, જેના રિપોર્ટ આજે આવશે। માનસિક સહિતની સ્થિતિની તપાસ કર્યા પછી ચોક્કસ કારણ જાણી શકાશે। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં શનિવારે હડકવાના લક્ષણો ધરાવતા નળાસર ગામના યુવકને સારવાર માટે દાખલ કર્યો હતો। યુવક હડકાયો થયો હોવાના સમાચારને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી। હવે તેનું શું થશે? સારવારથી તેનું જીવ બચી જશે કે કેમ? તેને લઈને પણ લોકોમાં ઉત્સુકતા હતી। દરમિયાન 24 કલાકની સારવાર પછી રવિવારે આ યુવક એકદમ સ્વસ્થ થઈ ગયો છે। દોરડા છોડી દેવાયા છે। તે સામાન્ય વ્યક્તિની જેમ વર્તન કરી રહ્યો છે। તેણે સિવિલ હોસ્પિટલના તબીબ સાથે વાતચીત પણ કરી હતી। બોટલમાં પાણી આપતા પી ગયો હતો। સામાન્ય રીતે રસી ન લીધા પછી હડકવા લાગેલો દર્દી બચી શકતો નથી। ત્યારે નળાસરનો આ યુવક, જે કૂતરાની જેમ ભસી લોકોને કરડવા માટે દોડતો હતો, દોરડાથી બાંધવો પડ્યો હતો, તે એકદમ સ્વસ્થ થઈ જતા તબીબો માટે પણ એક કોયડારૂપ બન્યો છે। હાલમાં એ દર્દી બિલકુલ સ્વસ્થ દેખાય છે અને બધા પ્રશ્નો પૂછીએ છે અને જવાબ આપે છે। એને એ પણ કીધું કે મને કૂતરું કરડેલું છે 3 મહિના પહેલા, અને એના માટે મેં 6 ઇન્જેક્શન કૂતરાના હડકવાના જે છે એ પાલનપુર સિવિલમાં લીધેલા છે, અને અત્યારે એને પાણી મારી હાજરીમાં પણ પીધું। એને હાઇડ્રોફોબિયા કહેવાય છે એ દેખાતું નથી, અને પેશન્ટને કોઈ પણ જાતના અત્યારે હાલ કોઈ ચિહ્નો નથી દેખાતા, પરંતુ એવું ના કહી શકાય કે આને રેબિસ એટલે કે હડકવા નથી। પરંતુ એના માટે અમુક સ્પેશિયલ ટેસ્ટ અમારા જે તજજ્ઞો છે, ડોક્ટરો, એ કરાવશે, પછી જ આપણે નક્કી કરીશું કે આને ખરેખર છે કે નહીં કોઈ પ્રોબ્લેમ। એને એન્કેફેલાઇટિસ તો 100% છે જ, એટલે કે જે મગજની અંદર કોઈ અસર થયેલી છે જેના લીધે આ મિસબિહેવિયર અને બધું કરતો હતો, એ તો 100% કશું કારણ છે જ। પરંતુ અમે જે એન્ટીબાયોટિક અને બધી દવાઓ જે ચાલુ કરી એના પરિણામે જે કંઈ પણ થયું હશે એના લીધે કદાચ સ્વસ્થ થયો એવું બને, પરંતુ જો હડકવા હોય તો અમે આજ સુધી કોઈ દિવસ એવું જોયું નથી કે જે માણસ સ્વસ્થ થઈ જાય। હવે હડકવા નથી જો નક્કી કરવું હોય તો સલાઈવા એટલે કે લાળનું દર્દીનું RT-PCR ટેસ્ટ કરવો પડે, અને એની અંદર રેબિસ વાયરસ RNA જો ડિટેક્ટ થઈ શકતા હોય છે, અને એ મર્યા પહેલા આ નક્કી થઈ શકતું હોય છે। બીજું છે નકલ સ્કિન બાયોપ્સી, ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે એન્ટીમોર્ટમ, એટલે કે મર્યા પહેલાનો ટેસ્ટ જે કહેવાય એ નકલ સ્કિન બાયોપ્સી કહેવાય। બીજું CSF એટલે કે કમરના કરોડરજ્જુના નું પાણી ખેંચીને એની તપાસ, અને બ્લડ ટેસ્ટ કરવા પડે, સિરપ વાયરસ, રેબિસ વાયરસ ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડીઝ ચેક કરવા પડે છે, અને કોર્નિયલ ઇમ્પ્રેશન સ્મિયર પણ લેવાય છે। આવા બધા ટેસ્ટ હોય છે, જે ટેસ્ટને અમે નક્કી કરીશું કાલે કે કરવા જેવા છે કે નહીં, અને સ્કિન બાયોપ્સી પણ લેવાય છે, અને આ બધું ટેસ્ટ કર્યા પછી તજજ્ઞો નક્કી કરશે કે ખરેખર આને શું છે। MRI પણ કરવું પડે। આ બધા ટેસ્ટ અમે કરીશું।